નમસ્કાર મિત્રો, આજે જે ટોપિક આપણે લઈને આવ્યા છીએ વોઇસ, જે પણ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, કોઈ પણ ગવર્મેન્ટ લક્ષી તૈયારી કરતા હોય, કોઈ સ્ટાન્ડર્ડમાં ભણતા હોય, તો વિદ્યાર્થી માટે ખાસ ઉપયોગી ટોપિક જે છે વોઇસ, ચેન્જ ધ વોઇસ ટોપિકમાં હરેક એક્ઝામની અંદર 1 થી 2 પ્રશ્નો પૂછાતા હોય છે. તો મિત્રો, આ તમને મને બધાને ખબર છે વોઇસના 2 પ્રકાર છે, એક એક્ટિવ વોઇસ અને એક પેસિવ વોઇસ છે. એક્ટિવમાં જે મેઇન હોય છે સબ્જેક્ટ, કર્તા, જે ક્રિયા કરનાર હોય છે, વાક્યની સૌથી આગળ આવતો હોય છે. અને પેસિવ વોઇસમાં જે હોય છે એ કર્મ, જે વાક્યની શરૂઆતમાં આવતો હોય છે. અહીંયા એક્ટિવ પેસિવમાં જે મેઇન મુખ્ય ભાગ જે ભજવતું હોય તો એ ક્રિયાપદ છે. જસ્ટ વી નો અબાઉટ ધેટ્સ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લે રોલ ઇન ધ સેન્ટેન્સ ઇઝ અ વર્બ ઇન અ વોઇસ. જે હોય છે વર્બ હોય છે. તો પહેલા આપણે વર્બને સમજી લઈએ કે વર્બ એટલે શું, વર્બના કેટલા પ્રકાર, વર્બ શું હોય છે, ધેટ વી નો અબાઉટ ઇટ. વર્બ મીન્સ ક્રિયાપદ થશે. ક્રિયાપદના 2 પ્રકાર પડે, ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ. ટ્રાન્ઝિટિવ વર્બ એટલે સકર્મક અને ઇનટ્રાન્ઝિટિવ એટલે અકર્મક. હવે એના ગુજરાતીના નામ ઉપરથી જ આપણે મને બધાને ખ્યાલ આવી જાય કે ટ્રાન્ઝિટિવ વર્બ એટલે શું, કે સકર્મક એટલે કર્મની સાથે, અને ઇનટ્રાન્ઝિટિવ એટલે અકર્મક એટલે કર્મની વગર. પણ આ ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવનો મેઇન ડિફાઇન શું છે, તો ઇંગ્લિશમાં થોડી સમજી લઈએ તો વધારે ખ્યાલ આવે, કારણ કે અંગ્રેજી ડિફાઇન પણ કેટલી વાર પૂછાતી હોય છે. ટ્રાન્ઝિટિવ વર્બ મતલબ require object. If you complete the subject, if you complete the sentence, you require the object. કમ્પ્લીટ વાક્ય બનાવવું હોય તો ઓબ્જેક્ટની રિક્વાયરમેન્ટ જોઈએ જ. ઓબ્જેક્ટ વગર વાક્ય ક્યારે બને નહીં. તો ઓબ્જેક્ટની રિક્વાયરમેન્ટ હોય ત્યારે આપણે એ જે ક્રિયાપદ યુઝ થયું હોય છે એને ટ્રાન્ઝિટિવ કહીએ છીએ. મોટાભાગે ટ્રાન્ઝિટિવ વર્બ વધારે યુઝ થાય છે. અહીંયા એક એક્ઝામ્પલ લખ્યું છે, આઈ સેંગ અ સોંગ. તો વોટ સેંગ, તો તમારો જવાબ આવશે સોંગ. તો આ જે ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટની રિક્વાયરમેન્ટ જરૂર પડશે, ઓબ્જેક્ટની રિક્વાયરમેન્ટ ખાસ જરૂર પડશે. ઓકે, હવે એક વસ્તુ ખાસ સમજી લઈએ કે ઇનટ્રાન્ઝિટિવ વર્બ એટલે અકર્મકની ડિફાઇન, ડઝ નોટ રિક્વાયર ઓબ્જેક્ટ. વાક્ય પૂર્ણ કરવા માટે કર્મની જરૂર નથી ક્રિયાપદને, સચોટ રીતે વાક્ય બહાર આવશે. તો એને કહેવાય છે ડઝ નોટ રિક્વાયર ઓબ્જેક્ટ. ઇફ યુ કમ્પ્લીટ ધ મીનિંગ ઓફ અ સેન્ટેન્સ, વી ડઝ નોટ રિક્વાયર ઓબ્જેક્ટ. તો વર્બને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા માટે ઓબ્જેક્ટની જરૂર નથી, તો એને ઇનટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય. આઈ સ્લીપ પીસફુલી, હું શાંતિથી ઊંઘી રહ્યો છું, રાઈટ. તો અહીંયા વોટ સ્લીપ, હું વોટ વડે પ્રશ્ન પૂછ્યો. મિત્રો, વોટ કેમ લઉં છું, કારણ કે વોટ વડે વર્બને પ્રશ્ન પૂછીએ તો તમને સીધો ઓબ્જેક્ટ મળે. કીપ ઇન ધ માઇન્ડ, ઓબ્જેક્ટ મળશે. હવે અહીંયા આઈ સ્લીપ, વોટ સ્લીપ તો કોઈ જવાબ જ નથી આવતો. હાઉ સ્લીપ તો પીસફુલી આવશે, હાઉથી પીસફુલી આવશે, પણ વોટ સ્લીપ તો પીસફુલી નહીં આવે. તો એ બધા જે ક્રિયાપદો છે ઇનટ્રાન્ઝિટિવ છે. હવે બીજા કયા કયા ઇનટ્રાન્ઝિટિવ છે? સ્માઇલ, જમ્પ, કમ, રન, વોક, ક્રાય, સ્લીપ, લાફ. આ ટોટલી જે ક્રિયાપદો મેં નામ લીધા એ ટોટલી જે છે, દેશી ભાષામાં કહું તો મોશન વર્બ, ગતિ દર્શાવતા ક્રિયાપદો, એ બધા ટોટલી જે વર્બ છે મિત્રો એ ઇનટ્રાન્ઝિટિવ આવશે. હવે મેં અહીંયા વર્બ ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવને શા માટે આ ટોપિકમાં લીધા? કારણ કે આ જે ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે એ એક્ટિવ પેસિવમાં ટ્રાન્સફર થતા નથી, ચેન્જ નહીં થાય, એવા ને એવું સેન્ટેન્સમાં રાખવાનું. ઇનટ્રાન્ઝિટિવના વર્બના ક્રિયાપદોને આપણે ઉપયોગમાં લેતા જ નથી. એ જો વાક્યમાં આવી ગયા હોય તો એવા ને એવા રાખવાના, એમને ક્યારેય પણ ચેન્જ કરવાના નહીં. ઓકે, મૂવ ઓન, આગળ થોડા વધીએ. હવે પ્રશ્ન પૂછાય, એક સેન્ટેન્સ થોડું સમજી લઈએ કે એક્ટિવ પેસિવને આપણે કઈ જગ્યાએ શું હોય. સેન્ટેન્સ ફોર્મેશન, રામ રાઇટ સ્ટોરી ડેલી. રામ રાઇટ સ્ટોરી ડેલી, એકદમ બેઝિક થી લઉં છું, ખાસ ધ્યાન મારી સાથે બના રહેજો. રામ એટલે સબ્જેક્ટ છે, વર્બ રાઇટ છે, સ્ટોરી એ ઓબ્જેક્ટ છે, અને ડેલી છે. આ તો મને ખબર છે. તમારે આઈડેન્ટિફાઈ કરવી તો કઈ રીતે કરશો? હાઉ ટુ આઈડેન્ટિફાઈ ધ સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ. જો મિત્રો, હું વડે વર્બને પ્રશ્ન પૂછશો, હું વડે વર્બને પ્રશ્ન પૂછશો તો તમને સબ્જેક્ટ મળશે, અને વોટ વડે વર્બને પ્રશ્ન પૂછશો તો તમને ઓબ્જેક્ટ મળશે. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. હવે હું આ ઉપરના વાક્યને પ્રશ્ન પૂછું, હુ રાઇટ, તો મારો જવાબ રામ આવશે. તો રામ એ શું થયો ભાઈ? સબ્જેક્ટ. વોટ રાઇટ,
તો મારો જવાબ સ્ટોરી આવશે. શું લખ્યું? સ્ટોરી. લે ભાઈ, તો એ ઓબ્જેક્ટ થયું. અને અન્ય શબ્દો ડેલીમાં છે, રાઈટ. અને એ જે સબ્જેક્ટ વાક્યની આગળ હોવાથી એને આપણે એક્ટિવ કહીએ છીએ. સેમ ટુ સેમ પોઝિશનમાં જઈએ છીએ. અને તમે જોતા હશો કે આ રાઈટ જે છે એ કેવા પ્રકારનું ક્રિયાપદ છે? ટ્રાન્ઝિટિવ વર્બ છે. બીકોઝ એને ઓબ્જેક્ટની જરૂર પડી વાક્ય પૂર્ણ કરવા માટે, એટલે એને વોઇસ. ટ્રાન્ઝિટિવ વર્બનો એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં બહુ જ ઉપયોગ થાય. ઉપયોગ જ થાય, એના સિવાય બને જ નહીં વાત. સ્ટોરી ઇઝ રિટન બાય રામ ડેલી. તો આ જે સ્ટોરી જે છે વાક્યની શરૂઆતમાં આવ્યું છે અને બાય રામ ક્રિયાપદ પછી છે, એટલે આની અંદર કર્મ સૌથી પહેલા હોવાથી કયું વાક્ય કહેવાય? પેસિવ વોઇસ. હવે ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવની વાત કરી તો એના ઉપરથી પણ ઘણીવાર પ્રશ્ન પૂછાઈ જાય. 1 મિનિટ લાગે, લઈ લીધો ટોપિક આપણે. જુઓ, રોહન મેડ ટી વિચ ટાઈપ ઓફ વર્બ? કીપ ઇન ધ માઇન્ડ. પ્રશ્ન આવો પૂછી શકાય, વિચ ટાઈપ ઓફ વર્બ? આ અંડરલાઈન વર્બ છે, મેડ. તો ઓપ્શન તમને આપ્યા છે ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ, રેગ્યુલર, નન. હવે મારે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરું? તો વોટ વડે વર્બને પ્રશ્ન પૂછો. વોટ મેડ, શું બનાવ્યું? તો ટી જવાબ આવશે. આ જે ટી જવાબ આવ્યો ઓબ્જેક્ટ છે, તો ઓબ્જેક્ટ ઓલરેડી આપેલો છે, તો ઓબ્જેક્ટ આપેલો હોય તો સમજી લેવાનું કે કયું વર્બ થાય. લે ભાઈ, ટ્રાન્ઝિટિવ. કીપ ઇન ધ માઇન્ડ. હી રન્સ ફાસ્ટ ઇન ધ સ્કૂલ. હવે આ રન્સ કેવું છે? હું પ્રશ્ન પૂછું, વોટ રન? વોટ રન? આન્સર નહીં આવે. પણ હું પ્રશ્ન પૂછું, હાઉ રન? તો જવાબ આવશે ફાસ્ટ. હાઉની વાત જ નથી કરતા આપણે. વોટ વડે પ્રશ્ન પૂછો, ઓબ્જેક્ટ મેળવો. અહીંયા ઓબ્જેક્ટ છે જ નહીં. એટલે આ રન જે છે એ કેવા પ્રકારનું ક્રિયાપદ થયું? ઇનટ્રાન્ઝિટિવ. ઇનટ્રાન્ઝિટિવ વર્બ થયું. ધ્યાન આપજો ખાસ. હવે બીજી રીતે પણ પ્રશ્ન પૂછાય, એને જોઈ લઈએ કે રીડ ઇઝ અ ડેશ ટાઈપ ઓફ વર્બ? ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ, ડેફિનેટ, ઇનડેફિનેટ. સમજો, આ બે તો કોઈ પ્રકાર છે જ નહીં વર્બના, એટલે હું તો ચોકડી મારીને કે તમે જતા જ રહો હોય. હવે રહ્યું ટ્રાન્ઝિટિવ ને ઇનટ્રાન્ઝિટિવ. ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ ને લેવા માટે આપણે પૂછવું પડે વોટ વડે પ્રશ્ન. તમે કોઈ પણ વાક્ય બોલો, રીડ પછી બુક કે સ્ટોરી કે એવું બોલવું જ પડશે, એટલે ઓબ્જેક્ટની જરૂર પડશે તો જ વાક્ય પૂર્ણ થાય. એટલે રીડ એ શું થયું ભાઈ? ટ્રાન્ઝિટિવ વર્બ થયું. ખ્યાલ આવી ગયો? તો આ ટાઇટલ ઉપરથી ટોપિક અહીંયા થાય છે. હવે આપણે જે એક્ટિવ પેસિવમાં ટ્રાન્સફોર્મેશન કરવાના છે, એમાં પહેલો ટેબલ એક્ટિવ અને પેસિવ. આ પહેલો રૂલ આપણે યાદ રાખીશું. એક્ટિવ રૂલ નંબર 1 મારા મતે હું માનું છે, આઈ હોય તો પેસિવમાં એનું શું થઈ જશે? બાય મી. વી હોય તો બાય અસ. યુ હોય તો બાય યુ. આ ટેબલ ખાસ ગોખી દેવાનો મિત્રો. હી હોય તો બાય હિમ. શી હોય તો બાય હર. ઈટ તો બાય ઈટ જ રાખો ને. અને ધે હોય તો બાય ધેમ. છેલ્લું આવતું નથી પણ હું એડ કરું છું. કોઈનું જો નામ હોય, એટલે કે નાઉન આપેલું હોય, મહેશ, નરેશ જે બી છે, તો બાય નાઉન આવશે. જે નામ આપ્યું હોય એ દેશી ભાષામાં. આ ટેબલ ગોખી દેવાનું. કેટલો ઈઝી છે. એટલે તમને એક તો આઈડિયા ક્લિયર થઈ જ જશે કે જો બાય વાળું વાક્ય હોય ને પેસિવ જ હોય. પણ મેઇન જે છે ને, મેઇન એ છે વર્બ છે. ક્રિયાપદ મેઇન છે, વર્બ મેઇન છે. વર્બ, આ વર્બ મેઇન છે. વર્બ દ્વારા જ આઈડેન્ટિફાઈ કરી શકે. એટલા માટે આપણે ટેબલ નંબર 2 બનાવ્યો છે. એ સેકન્ડ કયો છે હવે જોઈશું. ઓકે, મારી સાથે નોટ કરતા રહેજો, લખતા રહેજો. રૂલ નંબર 2. રૂલ નંબર 2, એક્ટિવ અને પેસિવ. આપણે એને ડિવાઈડ કરીએ છીએ. પહેલા લેવલ 1 લઈએ. ઓકે, વર્બ 1 હોય કે ક્રિયાપદનું બહુવચન રૂપ હોય. બહુવચન રૂપે ઘણા ખરા ખબર ના પડે બચારાને. એસ વાળું
તો એનું જ્યારે પેસિવમાં જ કરવું હોય તો ઇઝ એમ આર પ્લસ વર્બ 3 થાય. ધ્યાન આપજો. બીજું, ડુ અથવા ડઝ નોટ હોય અને એની સાથે વર્બ 1 હોય તો તમારે એનું એ જ લખવાનું, ઇઝ એમ આર નોટ પ્લસ વર્બ 3. ધ્યાન આપજો. લેવલ 1 ની વાત કરું છું. લેવલ 1, 2 અને 3 ત્રણમાં ડિવાઈડ કરવાનો છું. એ રીતે વર્બ 2 હોય, જેમ વર્બ 1 નું વર્બ 2 કર્યું તો ઇઝ એમ આર નું ભૂતકાળ શું થાય ભાઈ? વોઝ વેર પ્લસ વર્બ 3. ડીડ નોટ હોય એની સાથે વર્બ 1 આવે મિત્રો, તો અહીંયા વોઝ વેર નોટ પ્લસ વર્બ 3. ખાસ ધ્યાન આપજો, એકદમ ઈઝી છે, કોઈ ભારે છે નહીં. આ તો આ, પેલું તો પેલું. હવે બતાવું, આ તો આ, પેલું તો પેલું. જુઓ, આમાં વર્બ 3 જ આવે. ઓખો બંધ કરીને લખી દેજો. શું આવે? ક્રિયાપદનું ભૂત કૃદંત. વર્બ 3. પેસિવ વોઇસના દરેક વાક્યની અંદર વર્બ 3 જ હોય, એના સિવાય બીજું કોઈ આવે જ નહીં. મોટા ભાગે તો ઈએન વાળા ક્રિયાપદો પાછળ ઈએન લાગેલું હોય વધારે જોવા મળશે, અને યુ વાળું વચ્ચે યુ હોય. જોવું છે તો પહેલું જોઈએ અહીંયા સંગ. જો યુ છે ને, આ વર્બ 3 છે. પછી બ્રોકન તો ઈએન લાગેલા છે, પણ એ વર્બ 3 જ કહેવાય. આ શોર્ટ ટ્રિક છે સમજવા માટેની, થોડીક નાની મોટી નોંધ રાખવાની, જેથી કરીને એ મળી જાય તો રાઈટ જ પડી જાય. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ આના. જુઓ, રામ પ્લેઝ હોકી. હવે આ વાક્ય જે છે એ એક્ટિવ છે કે પેસિવ, પહેલા આઈડેન્ટિફાઈ કરો. તો આઈડેન્ટિફાઈ કરતા એક જ ટ્રીક આપું છું. ક્રિયાપદનો હું વડે પ્રશ્ન પૂછો ભાઈ. હુ પ્લેઝ, તો કોણ રમે છે ભાઈ? કોણ રમે છે? રામ. તો આગળ આવ્યું કે ના આવ્યું? રામ. તો આ શું થયું? એક્ટિવ. આઈડેન્ટિફાઈ કરતા આવડ્યું તો બધું પૂરું. હવે આ એક્ટિવ છે તો મારે એને પેસિવમાં, તો હવે મારી બીજી પ્રાયોરિટી કઈ હશે? ક્રિયાપદને અંડરલાઈન કરવું. ક્રિયાપદનું બહુવચન, યસ, તો ઇઝ એમ આર વર્બ 3. હવે કર્મને આગળ લાવો. હોકી. હોકી સાથે ઇઝ એમ આર માંથી શું આવશે? ઇઝ. પ્લેનું પ્લેડ બાય રામ. તો જુઓ, ક્રિયાપદ પોતાની જગ્યા બદલતું નથી. કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા, આટલું વોઇસમાં હોય છે. ક્રિયાપદ અહીંયા એક ખાસ નોંધ લખી દેવાની તમારે કે ક્રિયાપદ જગ્યા બદલતું નથી વોઇસમાં. આ ખાસ નોટ કરી લેજો, ક્યારે વાક્ય ખોટું નહીં પડે, મારી ગેરંટી. હવે પ્લેઝનું ઇઝ પ્લેડ, આ ટેબલ જે છે પહેલો લેવલ 1 નો, એ ગોખી દેવાનો. એના 2-3 વાક્યો વધારે જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે. પહેલું તમને મેં આઈડેન્ટિફાઈ કરતા શીખવાડ્યું. હવે જો આ વોઇસ જે છે, આ વોઇસ છે, આ પેસિવ વોઇસ કઈ રીતે સમજણ પડી? હવે જો હું એને હુ વડે પ્રશ્ન પૂછજો, હુ પ્લેઝ, તો રામ. તો રામ આગળ છે કે પાછળ છે ભાઈ? પાછળ છે. તો પાછળ છે એટલે એનો મતલબ એ પેસિવ વોઇસ છે. હવે વોટ વડે પ્રશ્ન પૂછો, વોટ પ્લે. વોટ પ્લે, જવાબ શું આવશે? ક્રિકેટ કે હોકી, જે બી છે. હોકી લખ્યું છે ને તો હોકી આવશે. તો હોકી ક્યાં છે? વાક્યની આગળ. આગળ હોય તો પેસિવ, કરતા આગળ હોય તો એક્ટિવ. મૂવ ઓન. કમ્પ્લીટ. નોટ કરતા રહેજો મારી સાથે. I made tea yesterday. જો ડાયરેક્ટ ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ આપણે, મેડ નેચર અંડરલાઈન કરી દેવાની. મેડ નેચર સીધી અંડરલાઈન. હવે ટી ના ક્રિયાપદ તો પોતાની જગ્યા બદલવાનું, ટી ના આગળ લાવો. યસ, આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો ભૂતકાળના રૂપ માટે મેં તમને અહીંયા નિયમ લખાયો, વર્બ 2 હોય તો વોઝ વેર વર્બ 3 થાય. તો હવે ટી એક વચન છે તો શું આવશે? વોઝ મેડ. આના નેચર અંડરલાઈન કરી દેવાની. બાય આઈ નું શું થાય? મી યસ્ટરડે. સેમ ટુ સેમ. કોઈક વળી કે નેગેટિવ સાહેબ બનાવો ને, તો
तो नेगेटिव बनाई, वी डिड नॉट ड्रॉ पिक्चर, पिक्चर्स लखीए, वी डिड नॉट ड्रॉ पिक्चर्स। तो अहींया आ डिड नॉट ड्रो ना अंडरलाइन करो, सीधो जवाब તમને ચાર ઓપ્શનમાં ના દેખાય તો કહેજો મને। હવે ભૂતકાળ સાથે ભૂતકાળ આવે તો પહેલું શું આવશે? પિક્ચર્સ વર નોટ ડ્રોન બાય અસ, આ રીતે સેન્ટેન્સ બનશે। અંડરલાઈન કરો વર્બ ને છે વર્બની, સીધું મળી ગયું, આગળનું પાછળ, પાછળનું આગળ, એકદમ ઈઝી છે। रूल नंबर सेकंड, एक्टिव पैसिव। विल, कैन, मे, चाल, कूड जे भी होय आ बधानी साथे वर्ब बनावे। तो विल, कैन, मे, चाल, कूड, वुड जे भी मॉडल वर्ब होय टोटली आ बधानी साथे बी प्लस वर्ब 3 करवानुं। पेसिव में बी प्लस वर्ब 3। जो एक वाक्य बनावुं, बहुत मस्त मजानुं वाक्य। आई कैन स्पीक इंग्लिश। हवे कैन स्पीक ने अंडरलाइन करवानी छे। हो प्रकारना वाक्यो आपशे, पण आ नियम बहारनुं कोई वाक्य नहीं होय, मारी गेरंटी। ध्यान आपजो। હવે इंग्लिश આગળ લાવો, વર્બ 1 છે તો કેન બી, સ્પીક નું વર્બ 3 શું થાય? સ્પોકન બાય મી। એક વિડિયો નાખી દઈશ, વર્બ 1 વર્બ 2 જે ઇમ્પોર્ટન્ટ ક્રિયાપદો છે 40 30 કે 40 જેવા, એ ક્રિયાપદનો એક વિડિયો નાખી દઈશ, તમે જોઈ લેજો ને એટલા ક્રિયાપદો તૈયાર કરી દેજો, વોઇસ ક્યારે તકલીફ નહીં પડે। તો કેન બી સ્પોકન થઈ ગયું, તો આ પેસિવમાં ચેન્જ થઈ ગયું। तो आम कैन विल जे भी शब्दों होय तो ने बी करीने V3 बनशे। डन। आगळ वधीए। रूल नंबर 3, एक्टिव पैसिव। इज एम आर होय के वॉज वर होय, आ बन्ने साथे वर्ब आईएनजी आएला होय तो आपणे चेन्ज करीए तो इज एम आर वॉज वेर बीइंग V3 थाय, बीइंग आवशे। पण हाँ, वॉज वर नुं वाक्य हो तो वॉज वर में राखवानुं, इज एम आर नुं हो तो इज एम आर में राखवानुं, बदलवानुं नथी। ए रीते सेकंड लई लीए आपणे, हैव हैज के हेड होय, मारू मानवुं छे के विल हैव होय तो आ बधानी साथे V3 आवे तो एवुं ने एवुं ज राखवानुं, हैव अथवा हैज। हेड राखो के विल हैव राखो, आ बधानी साथे BEEN बीन प्लस V3 आवशे। अहींया आनो मस्त आपणे टॉपिक मळे V3 અને V3 रे, ए बदलाता नथी, ए बदलाता नथी, एवा ने एवा रहे छे। कीप इट ध माइंड। हवे आपणे आना वाक्यो जोईए, एक्ઝામ્પલ कहीए आपणे। आई एम राइटिंग माय होमवर्क नाउ। ध्यान आपजो। तो अहींया तमे अंडरलाइन करो क्रियापद। हूँ तो मानु छुं कोई पण एक्टिव पेसिव नुं वाक्य आवे तो मारू मानजो, वर्ब ने सीधी अंडरलाइन करजो, तमने जवाब देखाई जशे। आ टेबल गोख्यो छे तो आई एम राइटिंग माय होमवर्क, तो वॉट राइट तो माय होमवर्क, तो पहलू माय होमवर्क लखो। माय होमवर्क इज बीइंग आवशे, कारण के बीइंग वर्ब आईएनजी होय तो बीइंग लगावानुं। राइट नु वर्ब 3 रिटन बाय मी नाउ। કેટલું ઈઝી છે જુઓ, એ આ જવાબ મળ્યો। માય હોમવર્ક આગળ લાયા, બાય મી પાછળ મૂક્યું, એમ ઇઝ આર વર્બ આઈએનજી તો ઇઝ બીઇંગ વર્બ 3 કરી દીધું। પાણી પીલું જુઓ,
હાય. હવે જુઓ, એમ ઇઝ આર વર્બ આઈએનજી તો ઇઝ બીંગ વર્બ આઈએનજી થઈ ગયું, વર્બ 3. હવે કોઈ પણ પૂછો વોઝ વર્થી બનાવો કે ગમે તેથી બનાવો તો એમાં આ ચેન્જીસ થશે ખાસ. બીંગ આઈએનજી માં બીંગ આવશે. હેવ હેઝ હેડ વિલ હેવ સાથે V3 તો આમાં પણ V3 પણ વચ્ચે બીન લાગશે. હવે આનાથી વધારે એક એક્ઝામ્પલ જોઈએ આપણે. એક હેવ વાળો એક્ઝામ્પલ લખી દો કે આઈ હેવ વન ધ ગેમ ટુડે. હવે મિત્રો જુઓ, આ આના નીચે અંડરલાઈન કરો. ધ ગેમ. હવે ગેમ એક વચન છે એટલે હેઝ આવશે. વર્બ બીન વન બાય મી ટુડે. આના અંડરલાઈન કરો, તમારો જવાબ મળી જશે. બહારનું કોઈ એડ કરવાનું નહીં. આગળ વધીએ. હવે વોઝ વર્બ વાળું વાક્ય, સૌથી મોટું વાક્ય લખું જુઓ. આઈ વોઝ રીડિંગ માય બુક when my father came. ધ્યાન આપજો, જ્યારે હું પુસ્તક વાંચી રહ્યો હતો ત્યારે મારા પિતા આવ્યા. હવે આને ચેન્જ કરવાનું હોય તો ઘણા ખરા કેન્ડિડેટ સેન્ટેન્સ જોઈને જ પેલા થઈ જાય. સેન્ટેન્સ જોઈને ડરવાનું નહીં. પહેલા ટ્રાન્ઝિટિવ ઇન્ટ્રાન્ઝિટિવને યાદ કરો. આ કેમ છે મોશન દર્શાવે એટલે પૂછડાને એવું ને એવું રાખો, એને અડો જ મત, ડોન્ટ ટચ. હવે વોટ રીડ તો માય બુક તો પહેલું લખો માય બુક was being read. સ્પેલિંગ એનો એ રહેશે, બદલાશે નહીં. બાય મી, પૂછડું એને એવું લગાવી દો. when my father came. ધ્યાન આપવાનું. જો ડબલ ક્રિયાપદો બદલાવાના હોય તો પછી બદલે. ઇનટ્રાન્ઝિટિવ વર્બ હોય તો બદલવાના નહીં. આ ધ્યાન આપવાનું છે. હવે રૂલ નંબર, સોરી, એક વિલ હેવ વાળું વાક્ય લખી દઈએ. આઈ વિલ હેવ ફિનિશ્ડ માય પ્રોજેક્ટ. ઓકે, તો વિલ હેવ ફિનિશ્ડ છે, એની નીચે અંડરલાઈન કરો. તો આપણે લખવાનું માય પ્રોજેક્ટ. સીધું મિત્રો, નિયમ મુજબ વિલ હેવ, આ આની આગળ લાગશે, મુખ્ય ક્રિયાપદની આગળ લાગે. બીન ફિનિશ્ડ બાય મી. આ વસ્તુને ખાસ ધ્યાન આપજો. ઘણી વાર આવું પણ લખેલું હોય, હો, ધ્યાન આપજો. વિલ બીન હેવ ફિનિશ્ડ. તો આ તો સાવ ખોટું છે, કારણ કે ક્રિયાપદને જે જગ્યા પુટ કરવાની છે સાવ ખોટી છે. એટલે આવું તો ક્યારેય આવશે નહીં. એટલે તમારે ખાસ નોટ યાદ રાખવાની છે કે વિલ હેવ બીન ફિનિશ્ડ આવશે. ઓકે, તો આ રીતે આપણે નિયમ લર્ન કરીશું તો આપણે રાઈટ પડી જશે. મૂવ ઓન, થોડાક આગળ વધીએ આપણે. પાર્ટિસિપલ વિથ રૂલ નંબર 3 માં એક્ટિવ, પેસિવ. હેવિંગ પ્લસ V3 હોય તો હેવિંગ બીન V3 થશે. એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા થાય તો સમજ લેવાનું કે હેવિંગ વાળી વાક્ય રચના આવે. ઓકે, તો આ હેવિંગ વાળી વાક્ય રચના માં આપણે ધ્યાન આપવાનું. એક એક્ઝામ્પલ લઈ લીધો, વધારે તમને ખ્યાલ આવશે. હેવિંગ પેડ ધ બિલ, કોમા આઈ લેફ્ટ ધ ઓફિસ. હવે મિત્રો અહીંયા પહેલું છે
કે વોટ પેડ બિલ ઓબ્જેક્ટ પાછળ છે. જુઓ, આની ક્રિયાપદની પાછળ ઓબ્જેક્ટ છે એટલે આ રહ્યું એક્ટિવ થયું. કયું વાક્ય થયું? એક્ટિવ. અને એ પણ ખ્યાલ આવે કે આમાં બીન આવેલું નથી એટલે પેસિવ નથી. બીન આવ્યું હોય તો પેસિવ બને. તો મારે એને ચેન્જ કરવું છે તો ઓબ્જેક્ટને મારે આગળ લાવવો પડે. ધ બિલ હેવિંગ બીન પેડ કોમા આઈ લેફ્ટ ધ ઓફિસ. આ હેવિંગમાં આ વસ્તુ યાદ રાખવાની છે. નોટ કરતા રહેજો. એક બીજું વાક્ય લખીએ. ધ પ્યોન કોમા હેવિંગ ધ પ્યોન હેવિંગ rang the bell, comma sat on a table. સમજો, થોડુંક વિસ્તૃત લીધું કે ઘણીવાર હેવિંગ ને આગળ કરતા આવ્યો હોય તો શું કરશો? ધ પ્યોન હેવિંગ રંગ ધ બેલ સેટ ઓન ટેબલ. તો અહીંયા તમે જોજો કે હુ રેંગ કોને રંગ કર્યો છે? તો પ્યોન આગળ છે કે નથી? છે ને. તો આ વાક્ય એક્ટિવ થયું. ઓકે, ડન. વોટ રંગ, હું પૂછું વોટ રંગ, શું વગાડ્યું ભાઈ? તો બેલ. બેલ ક્રિયાપદ પછી છે કે નથી? તો સમજી લો સેમ ટુ સેમ ઓબ્જેક્ટ પાછળ છે. આ બેલ એ ઓબ્જેક્ટ છે જે ક્રિયાપદ પછી છે એટલે આ એક્ટિવ નું વાક્ય થયું. હવે મારે એને પેસિવ કર્યું તો બેલ ના આગળ લાવીશ. ધ બેલ હેવિંગ બીન, રંગનું રંગ જ રહેશે, રંગ બાય ધ પ્યોન કોમા પાછળનું પૂછડું એવું ને એવું સેટ ઓન અ ટેબલ. ખાસ નોંધ યાદ રાખવાની છે. પહેલા આઈડેન્ટિફાઈ કરો સેન્ટેન્સને અને પછી આગળનું પાછળ પાછળનું આગળ. એક બીજી વસ્તુ તમને કહી દઉં કે જ્યારે પેસિવ વોઇસને આઈડેન્ટિફાઈ કરવું હોય તો બી આવેલું છે, બીઈંગ આવેલું હશે, બીન આવેલું હશે. આ જોવા મળશે અને વર્બ 3 આ બધો સાથે હશે જ. તો આ રીતે તમે જુઓ તો તમને ખબર પડી જાય કે ભાઈ પેસિવનું છે, મારે એક્ટિવમાં કરવું છે. રાઈટ? તો ખાસ એ નોટ રાખજો. ઓકે, ડન. એના પછી આપણે આગળ એક જોઈ લઈએ. ટુ વાળું. એક્ટિવ અને પેસિવ. મિત્રો ખાસ યાદ રાખજો, 2 પ્લસ વર્બ 1 હોય તો એનું ટુ બી V3 થાય. આ ખાસ નિયમ આપણે યાદ રાખીશું. 2 પ્લસ વર્બ 1 હોય તો એનું ટુ બી વર્બ 3 થાય. જુદા જુદા ક્રિયાપદો જેવા કે વોન્ટ, વિશ, ડિઝાયર, વોન્ટ, વિશ, ડિઝાયર, હેઝ ટુ, હેવ ટુ, had to, allow, try, વગેરે પછી ટુ વાળું રૂપ આવે જે ઇન્ફિનિટિવ તરીકે યુઝ થાય છે. આ તો મેં ક્રિયાપદો ખાસ નોટ ડાઉન કર્યા છે એટલે તમારે યાદ રાખવાનું કે ટુ ની જગ્યાએ ટુ બી V3 થશે. એક એક્ઝામ્પલ લખું છું, ધ્યાન આપજો. આઈ હેવ ટુ ફિનિશ ધીસ વર્ક ટુડે.
તો તમે જોશો અહીંયા હેવ ટુ ફિનિશ આવેલું છે. જો ટુ વાળું વર્બ વન જોવા મળશે તમને, ટુ વાળું વર્બ વન, તો એની જગ્યાએ તમારે ટુ બી V3 કરવું પડશે. પણ આ એક્ટિવ છે કે પેસિવ? તો વોટ ફિનિશ ધીસ વર્ક, તો એને આગળ લાવો. ધીસ વર્ક. હવે મિત્રો જુઓ અહીંયા આઈ સાથે હેવ આવે તો ધીસ વર્ક સાથે શું આવશે? હેઝ. આ તમને બધાને ખ્યાલ હશે. ધીસ વર્ક હેઝ, ટુ નું ટુ રાખો. બી ફિનિશ્ડ, ટુ બી ફિનિશ્ડ બાય મી ટુડે. કેટલું સહેલું વાક્ય છે. બાય મી ટુડે. ધીસ વર્ક હેઝ ટુ બી ફિનિશ્ડ બાય મી ટુડે. આ વાક્ય બનાવો. He is to meet you at a night. રાત્રે મળવા આવશે. હવે ટુ વાળું છે, કેટલું ઈઝી છે. જો ટુ વર્બ વન છે તો યુ ને આગળ લાવો. યુ આર ટુ બી. મીટ નું વર્બ 3 શું થાય? મેટ. આ ટુ નું ટુ બી કર્યું, યુ આગળ લાયા એટલે ઇઝ ની જગ્યાએ યુ સાથે શું આવે? આર. કોમન રૂલ છે, દરેકને ખબર પડે. અને બાય હી નું શું થશે? હિમ એટ નાઇટ. કેટલું ઈઝી છે તમે જોશો. અહીંયા ટુ વાળું રૂપ હોય તો ટુ બી થઈ જાય. ઓબ્જેક્ટ છે હુ મીટ તો યુ. તો આ જે મીટ પછી ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટને આપણે આગળ લાવીએ એટલે યુ સાથે ક્રિયાપદ બદલાય. જેવો સબ્જેક્ટ એવું વર્બ આવે. અને ટુ બી હતું, ટુ વર્બ વન હતું, ટુ વર્બ વન હતું એની જગ્યાએ ટુ બી V3 કર્યું. આ ક્રિયાપદો એટલા માટે લખ્યા છે કે ઘણી વાર ખાલી જગ્યા પૂછી લે, ઘણી વાર એવી બ્લેન્ક પૂછે કે આવી બ્લેન્ક પૂછે. આઈ વોન્ટ ડેશ ક્રિકેટ. ઓપ્શનમાં આપેલું હોય પ્લેઇંગ, બી ટુ પ્લે, સી એકલું પ્લે, અને ડી પ્લેડ. તો નિયમ યાદ રહ્યો કે સાહેબે વોન્ટ ક્રિયાપદ પછી ટુ વાળું રૂપ આવે એવું કીધું હતું, તો આપણો જવાબ આ સાચો આવે. એમાં શોધવા ન જવું પડે. કીપ ઇન ધ માઇન્ડ. કેટલાક અનિયમિત વાક્યો જોઈએ. ટુ વાળા જ છે પણ અનિયમિત છે. આવું વાક્ય હોય, ટી ઇઝ ટુ હોટ, ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. ઓકે, આ રીતનું વાક્ય હોય. ટી ઇઝ હોટ ટુ ડ્રિંક. સિમિલર વાક્ય છે, કઈ ભારે નથી. આમાં કોઈ ટુ બી બુબી પૂછવાનું, અનિયમિત કહેવામાં આવે. તો શું લખવાનું? ટી ઇઝ ટુ હોટ. હવે અહીંયા ટુ બી ડ્રંક કરી દેવાનું. ટુ બી ડ્રંક. કેમ આવું કર્યું? તો આમાં કોઈ સબ્જેક્ટ બબ્જેક્ટ છે જ નહીં. આનો નિયમ જ છે કે ટુ વાળાનો વાક્યમાં ટુ બી કરીને વર્બ 3 કરી દેવાનું. પણ આવું વાક્ય થોડું ભમાઈને પૂછે. કેવું? જુઓ, ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. આવું પૂછે. ફોર મી શબ્દ વચ્ચે એડ કર્યો. સમજો તો શું કરશો? કઈ કરવાની જરૂર નથી, એવું ને એવું. ટી ઇઝ ટુ હોટ ટુ બી ડ્રંક બાય મી. આ જે ફોર મી છે ને બાય મી થઈ જશે. થોડોક એક શબ્દ મેકીને ચેન્જ કરી લીધું. હું તમને આવું શીખવાડું, પૂછે આ રીતે, તો તમારે એક બારીકાઈથી ખોટું ના પડવું જોઈએ મિત્રો. દરેક સેન્ટેન્સનો દરેક રૂલ ઉપયોગી છે. કીપ અ સ્માઇલ. નોટ કરતા રહેજો, બહુ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સીસ છે. તો ટી ઇઝ ટુ હોટ. તો અહીંયા આપણા વાક્ય કોના જોયા? ટુ વાળા જોયા.
હવે ઇનફ ના વાક્યો જોઈએ. ઇનફ વાળું વાક્ય ખાસ યાદ રાખો. ઇનફ વાળું વાક્ય કઈ રીતે પૂછાય? the sum is easy enough to solve. ટુ છે એ વિશેષણ પછી પહેલા આવે. આ ટુ છે વિશેષણ પહેલા આવે. આ ઇનફ છે વિશેષણ પછી આવે. ખાસ નોટ કરી લેવાની. આ જે ટુ છે એ વિશેષણ પહેલા, એનો ટોપિક લઈશ અને નકાર અર્થ દર્શાવે. ઇનફ છે એ વિશેષણ પછી આવે અને શું દર્શાવે? હકાર અર્થ દર્શાવે, પોઝિટિવ. હવે ધ્યાન આપજો. આને ચેન્જ કરવું છે તો એ સેમ ટુ સેમ એ જ પોઝિશનમાં. ધ સમ ઇઝ ઇઝી ઇનફ ટુ બી સોલ્વડ. ખ્યાલ આવી ગયો હશે? તો આ રીતના વાક્યો જે પૂછાય તો એમાં તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે ટુ વાળા ક્રિયાપદને આ રીતે ચેન્જ કરવાનો થાય છે. અને સપોઝ એન્ડમાં બાય મી કરીને વાક્ય બનાવીને આપેલું હોય, ફોર મી વચ્ચે મૂકીને, તો આ રીતે બાય મી વાળું વાક્ય બનશે. તો આ ટોટલી જે નિયમો જોયા આપણે ટુ બી ના ને બધા, ઓકે, તો આઈ હોપ કે તમને એમાં ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે સેન્ટેન્સ તરફ જવાનું છે. સેન્ટેન્સ એટલે વાક્યો. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. જેને કહેવાય આજ્ઞાર્થ વાક્યમાં શું થાય? જુઓ, આજ્ઞાર્થ વાક્ય કેવું હોય? વર્બ પ્લસ ઓબ્જેક્ટ હોય અને અધર વર્ડ આપેલા હોય. આ પ્રકારનું ના હોય તો આ પ્રકારનું હોય. ડોન્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ હોય અને પ્લસ અધર વર્ડ. એને મારે પેસિવમાં ચેન્જ કરવું હોય, પેસિવમાં, તો બે રીતે થશે. પહેલું લેટ, શુડ અને ઓર્ડર વાળું. તો આપણે પહેલું કઈ રીતે થાય? તો લેટ પછી ઓબ્જેક્ટ મૂકો, બી પછી વર્બ 3. આ ના ફાવે તો પહેલો ઓબ્જેક્ટ મૂકો, પછી શુડ બી, પછી V3. આ એ ના ફાવે તો યુ આર ઓર્ડર્ડ, યુ આર રિક્વેસ્ટેડ, યુ આર એડવાઇઝડ. જો વાક્યનો ભાવાર્થ મારા ભાઈઓ, યુ આર ટોલ્ડ. આ બધાની સાથે ટુ પ્લસ વર્બ 1 ને ઓબ્જેક્ટ વાળું વાક્ય આવી જશે. હવે આપણે એક વાક્ય લઈએ, એને ચેન્જ કર્યા ત્રણે ફોર્મેટમાં, ત્રણ ફોર્મેટમાં ચેન્જ કરતો શીખવાડું. એકદમ ઈઝી, જોજો તમે, ખાસ તમને આવડી જશે. ઓકે, એક વાક્ય લઈએ છીએ, ધ્યાન આપજો. રાઇટ અ સ્ટોરી. આ વાક્ય મેં લખ્યું, વાર્તા લખો. હવે મારે પહેલું લખવું છે લેટ થી, તો લેટ, રાઇટ ધ સ્ટોરી, ધ લગાવું છે. લેટ ધ સ્ટોરી બી રિટન. જો કેટલું સહેલું છે. પહેલું લેટ લખ્યું, પછી જ્યાં કર્મ હતું એને અહીંયા લખ્યું, અને બી રિટન વર્બ 3, બી વર્ગિંગ V3. હવે શુડ વાળું લખવું છે તો શું લખીશ? કર્મ કયું છે? ધ સ્ટોરી શુડ બી રિટન, અન્ય શબ્દો. હવે મારે આમાંથી બનાવવું છે તો ઓર્ડર કર્યો છે, તો યુ આર ordered to write story.
તો આ ત્રણ રીતે આપણે ઇઝી વેઝની અંદર આ પેટર્ન ક્રેક કરીને સમજ્યા. આ બધી પેટર્ન શીખવી પડે. આમાંથી એક પ્રશ્નનો ગમે તે જવાબ આપી શકે છે મિત્રો. નેગેટિવ હોય તો નોટ મૂકવાનું. લેટ ધ સ્ટોરી નોટ બી રિટન. ધ સ્ટોરી શુડ નોટ બી રિટન. યુ આર ઓર્ડર નોટ ટુ રાઇટ. એક નેગેટિવ સેન્ટેન્સ લઉં છું આમાં. પછી પેલા નોટ કરી લેજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ છે આમાં, એ તમને ખ્યાલ આવ્યો છે. આગળ વધીએ, જોઈએ બીજું વાક્ય. ડોન્ટ મેક નોઇઝ. ચાલો નેગેટિવ વાળું છે, સમજો. લેટ થી બનાવીએ. લેટ કર્મ કયું છે? ક્રિયાપદ પછી હોય. નોઇઝ, લેટ નોઇઝ. નેગેટિવ મૂકો. નોટ બી મેડ. આ નોટ રહ્યું અહીંયા લાવી દીધું અને PV3. બીજું, નોઇઝ શુડ નોટ બી મેડ. અને ત્રીજું, યુ આર ઓર્ડર, તો ઓર્ડર લખી દો. યુ આર ઓર્ડર્ડ નોટ, પાછળનું પૂછડું એવું ને એવું, નોટ ટુ મેક નોઇઝ. ઘણી વાર ઓપ્શનમાં એવું આલ્યું છે, આના પછી લખ્યું છે નોટ ટુ ડુ મેક નોઇઝ. આ વાક્ય ખોટું છે. આ તદ્દન ખોટું વાક્ય છે. નોટ ટુ મેક અ નોઇઝ આવશે. ડોન્ટ નીકળી જશે નોટ આવ્યું એટલે. ડોન્ટ નો ઉપયોગ નહીં થાય. કીપ ઇન ધ માઇન્ડ, ડોન્ટ મેક અ નોઇઝ. 3 આન્સર અહીંયા મૂક્યા છે. પણ મિત્રો ઘણી વાર એવા શબ્દો હોય કે જેમાં ઓબ્જેક્ટ ના હોય તો શું થાય? ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ. આવું વાક્ય હોય. ચેન્જ ધ વોઇસ કીધું હોય તો ઓર્ડર કર્યો છે તો સીધું લખી દેવાનું. યુ આર ઓર્ડર્ડ, જે પેલા શબ્દો લખાય એમાંથી. પછી ટુ વડે પૂછડું જોડી નાખો. ટુ ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ. તો આ ટુ વડે વાક્ય જોડી દેવાનું રહેશે, ઓબ્જેક્ટ ના આપ્યો હોય તો. યુ આર ઓર્ડર, યુ આર એડવાઇસ, આ બધા વાક્યોની વાત કરું છું. તો તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. આ 3 to 3 પેટર્નમાં આપણે પ્રેક્ટિસ કરવી પડશે મિત્રો. કહેવાય છે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ કરશો આવા સેન્ટેન્સના MCQ પ્રેક્ટિસ, તો તમે રૂલ્સ જોઈને તમે ઇઝી ક્રેક કરી શકશો. 4 ઓપ્શનમાં રૂલ જોવાનો અને એને ઇઝી ક્રેક કરી શકશો. હવે આપણે એક પ્રકારનો એક MCQ મૂકીએ આના પરથી. તમે જોજો કયો સાચો છે. પહેલા નોટ કરી લેજો. મૂવ ઓન. એક ક્વેશ્ચન લખું છું. પ્લીઝ હેલ્પ મી. કાઉન્સમાં લખ્યું વોઇસ. ચેન્જ ધ વોઇસ. પહેલો ઓપ્શન, you are ordered to please help me. બીજું, you are requested to help me. You are requested to be helped me. અને ડી માં હું નન લખું છું, મને કોઈ ગમતું જ નહીં ઉપરનું એમ. તો હવે કયો જવાબ સાચો સમજીએ આપણે નિયમ ઉપરથી. ખાસ ધ્યાન આપજો. પ્લીઝ હેલ્પ મી, આવા પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરીશું તો યાદ રાખવાના. પ્લીઝ હેલ્પ મી છે, આપણે બધાને ખબર છે કે ભાઈ આજ્ઞાર્થ વાક્ય છે. યુ આર ઓર્ડર ટુ પ્લીઝ હેલ્પ મી. યુ આર ઓર્ડર લખ્યું સાચું, પણ ટુ પછી પ્લીઝ ના આવે એટલે આ વાક્ય ખોટું. ટુ પછી ડાયરેક્ટ ક્રિયાપદ આવે, પ્લીઝ નીકળી જાય. યુ આર રિક્વેસ્ટેડ ટુ હેલ્પ, હા ટુ હેલ્પ રાઈટ છે. મી, આ વાક્ય સાચું. ત્રીજું પણ જોઈએ.
યુ આર રિક્વેસ્ટેડ ટુ બી હેલ્પડ. ટુ બી હેલ્પડ ક્યારે આવતું નથી. ધેટ મીન્સ આપણે આ જવાબ આપણો સાચો છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આ રીતે પ્રશ્નોને ક્રેક કરશો તો જવાબ ક્યારે ખોટો નહીં પડે અને સાચો પડશે. ઓકે નોટ. હવે લેટ વાળા વાક્યો પૂછાય. લેટ વાળા વાક્યો કેવા પૂછાય? લેટ વાળું વાક્ય આવે. લેટ પછી અહીંયા પોઝેસિવ પ્રોનાઉન હશે. પોઝેસિવ ઓબ્જેક્ટિવ હશે. ઓબ્જેક્ટ પ્રોનાઉન છે. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હશે. હવે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન લખી દઉં. મી હોય, હિમ હોય, હર હોય. ઓકે એવા. પછી અહીંયા વર્બ આપેલું છે. લેટ મી હેલ્પ. પછી અહીંયા ઓબ્જેક્ટ આપેલો છે. ઓબ્જેક્ટ એટલે કર્મ હશે અને અન્ય શબ્દો હશે. આ વાક્ય એક્ટિવનું છે. આવું વાક્ય એક્ટિવમાં હોય. એક્ટિવ. હવે એને પેસિવમાં ચેન્જ કરવું હોય તો એની પેટર્ન જોઈ લે. લેટ લખેલું હશે. આની જગ્યાએ ઓબ્જેક્ટ આવી જશે. આ ઓબ્જેક્ટ છે. કર્મ આવશે. કર્તાની જગ્યાએ કર્મ આવે. પછી બી આવશે. પછી V3 આવશે. ઓકે. અને જે આ ઓબ્જેક્ટ જે છે, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે, એ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અહીંયા આવી જશે, જેને આપણે સબ્જેક્ટ કહી શકીએ વોઇસની ભાષામાં. અને અધર વર્ડ, અન્ય શબ્દો ગુજરાતીની કહું. અન્ય એમના એમ જ રહેશે. એ બદલાશે નહીં. ખાસ ધ્યાન આપજો. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. લેટ મી રાઇટ માય હોમવર્ક. કેટલું ઈઝી છે. તો આમાં ટુ વડે નહીં બને. તો લેટ મી રાઇટ માય હોમવર્ક છે, એક્ટિવનું સેન્ટેન્સ છે, કારણ કે મી આગળ આવેલું છે ક્રિયાપદને પહેલા. વોટ રાઇટ, વોટ રાઇટ, તો જવાબ સીધો માય હોમવર્ક. ક્રિયાપદ પછી છે એટલે આ એક્ટિવ થશે, કારણ કે ઓબ્જેક્ટ જે છે એ પાછળ આવેલો છે. હવે મારે એને એક્ટિવમાંથી પેસિવમાં કરવું તો લેટનું લેટ રાખીશ. મીની જગ્યાએ માય હોમવર્ક આવશે. લેટ માય હોમવર્ક બી રિટર્ન. લેટ માય હોમવર્ક બી રિટર્ન. ખાસ યાદ રાખવાનું છે, અહીંયા બાય લખવું પડશે. બાય, બાય મી. લેટ માય હોમવર્ક બી રિટર્ન બાય મી આવશે. બીજું એક્ઝામ્પલ જોઈએ, વધારે ખ્યાલ આવશે. લેટ મી પ્લે ક્રિકેટ ટુડે. સમજો, લેટનું લેટ, ક્રિકેટના આગળ લાવો. ક્રિયાપદ ક્યારે જગ્યા ના બદલે એક્ટિવ પેસિવમાં. લેટ ક્રિકેટ બી પ્લેડ બાય મી ટુડે. ઓકે. અહીંયા એક ખાસ વસ્તુ છે, આ બંનેની વચ્ચે બાય આવશે. બાય પેસિવનું વાક્ય છે એટલે બાય લખવું જ પડે. કીપ ઇન ધ માઇન્ડ. નોટ કરતા રહેજો. હવે સૌથી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડબલ ઓબ્જેક્ટ વાળા વાક્યો. બે કર્મ વાળા વાક્યો. બે કર્મ વાળા વાક્યો ખાસ આપણે ધ્યાન રાખીશું. બે કર્મ વાળા નિયમો બધા એના એ ચાલશે, પણ બે કર્મ આવેલા હોય. આઈ ટોલ્ડ હિમ અ સ્ટોરી. જો બે કર્મ છે, એક આ અને એક આ. બે વાક્યો બનશે. આ તો વર્બ 2 છે, અને તમને મને બધાને ખબર વર્બ 2 હોય તો વોઝ વર્બ 3 આવશે. તો પહેલું વાક્ય બનાય તો હી વોઝ ટોલ્ડ અ સ્ટોરી બાય મી. બીજું વાક્ય,
અ સ્ટોરી વોઝ ટોલ્ડ. આ યાદ રાખવાનું, ટુ હિમ થાય. આમાં ટુ હિમ વડે વાક્ય જોડાય, પછી બાય મી આવશે. તો તમને બધાને ખ્યાલ આવી જશે કે હિમને રાખવું હોય તો ટુ જોડવું પડે. આ ખાસ નોટ યાદ રાખજો. વર્બ જગ્યા બદલતું નથી. કીપ ઇન ધ માઇન્ડ. બીજું લખીએ, આઈ ગેવ હિમ અ પેન. ઝડપથી બનાવજો, હું પાણી પી લઉં છું. આઈ ગેવ હિમ અ પેન. આઈ હોપ કે તમે વાક્ય બનાવી દીધું હશે. શું લખશો પહેલા? હિમનું બનાવો. તો હી વોઝ given, he was given a pen by me. Second, a pen was given to him by me. ક્રિયાપદ પોતાની જગ્યા નથી બદલતું, પણ આ જો ઓબ્જેક્ટ તરીકે પેન ને એને બધા વસ્તુદર્શક શબ્દને આગળ લાયા તો ટુ વડે જોડજો. આ ધ્યાન આપજો, આ મેઇન છે. ઓપ્શનમાં કેવા પ્રકારનો જવાબ આપે છે એના પર ડિપેન્ડેબલ રહેવાનું છે, બીજા પર રહેવાનું નથી. આ ખાસ ધ્યાન આપવાનું. ડબલ ઓબ્જેક્ટ વાળા હોય છે, દરેકના બે બે ક્રિયાપદો, બે બે વાક્યો બનતા હોય છે. ટેલ છે, ટોલ્ડ છે, ગેવ છે. આ બધામાં ડબલ ક્રિયાપદો આવે. ગીવ, બધા એક જ ક્રિયાપદોના રૂપો છે, જેમાં બે બે ક્રિયાપદો, બે બે ઓબ્જેક્ટ આવે, બે કર્મ આવે મોટા ભાગે. આવું વાક્ય હોય, લેટ અસ પ્લે ક્રિકેટ. શું આવશે? ગેસ કરો. લેટ અસ પ્લે ક્રિકેટ. તો લેટ નું લેટ રાખો. લેટ ક્રિકેટ બી played by us. Keep in the mind. Let cricket be played by us. Let us not tease him. ચલો સૌથી હાર્ડ વાક્ય નથી પણ સૌથી ઈઝી છે. Let us not tease him. ગેસ કરો, ઝડપથી બનાવો. તો તમને પહેલા પણ કહું છું હાલ પણ કહું છું કે લેટ વાળા વાક્યમાં કોઈ ગભરાવાનું નહીં. ક્રિયાપદને એમનું એમ રાખવાનું. લેટ, હવે અસનું અહીંયા હિમનું શું થઈ જશે? હી. નોટ બી ટીઝડ બાય અસ. આ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે, ખાસ નોંધ કરવાના છે. બધા અલગ અલગ પ્રકારના રહેશે. હવે જે લઈએ છીએ આપણે એ છે WH. WH વર્ડ્સ લઈએ છીએ લાસ્ટમાં. હુ હોય તો બાય હુમ થઈ જાય. જોઈએ, હુ પ્લેઝ ક્રિકેટ. રૂલ બધા એના રહેશે. તો આ હુ નું શું કરો? બાય હુમ. બાય હુમ. હવે હેલ્પિંગ વર્બ આવશે તો બાય હુમ ઇઝ ક્રિકેટ
પ્લેડ. તો આના પછી હેલ્પિંગ વર્બ આવે, પછી ઓબ્જેક્ટ, પછી V3 પ્રશ્ન ચિહ્ન. આ પેટર્ન યાદ રાખજો, ક્યારે વાક્ય ખોટું નહીં પડે. ઉતાવળ કરવાની નહીં જીવનમાં. ધૈર્ય ધનાહી સાધવ, તમને બધાને ખ્યાલ હશે. ચલો, હુ sang a song, ઝડપથી. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. હુનું શું થશે? બાય હુમ. આ તો વોઝ, બાય હુમ વોઝ. હવે સંગ ના કરવાનું, અ સોંગ ઓબ્જેક્ટ આગળ લાવો. અ સોંગ સંગ. બાય હુમ વોઝ અ સોંગ સંગ. કીપ ઇન ધ માઇન્ડ. ત્રીજા નંબરમાં આઈએનજી વાળું લઈએ. હુ ઇઝ રીડિંગ અ બુક. જો કેટલું સહેલું છે. હુનું શું કરવાનું? બાય હુમ ઇઝ. હવે અ બુક આવશે, ઓબ્જેક્ટ. હેલ્પિંગ વર્બ પછી અહીંયા લખ્યું છે, એટલે હેલ્પિંગ વર્બ પછી ઓબ્જેક્ટ મૂકજો. ઇઝ અ બુક બીંગ રેડ. આઈ હોપ કે હુ વાળા વાક્યમાં તમને કોઈ તકલીફ નહીં પડે. ખાસ વસ્તુ, આમાં તો તમને 4 ઓપ્શન આપવામાં આવશે. હમણાં હાલ ઓપ્શન વાળું મૂકું જુઓ તમે. 2 મૂકીએ આપણે ઓપ્શન વાળા. એટલે ખાસ વસ્તુ ધ્યાન આપવાનું કે હુ વાળું વાક્ય હોય તો પેસિવ વોઇસમાં બાય હુમ, હેલ્પિંગ વર્બ, ઓબ્જેક્ટ પ્લસ જે કહીએ છીએ ઓબ્જેક્ટ પ્લસ V3 થઈ જશે. હવે આપણે એને ડાયરેક્ટ લઈએ છીએ MCQ ટાઈપમાં. Who has won the game? વોઇસ ચેન્જ કરો, ઓપ્શન આપીએ બી, સી અને ડી. ધ્યાન આપજો. પહેલું લખું, બાય હુમ હેઝ ધ ગેમ બી વન. પાછળ પ્રશ્ન ચિહ્ન. બીજું, બાય હુમ હેઝ ધ ગેમ બીંગ વન. by whom has been the game played. Sorry, 1 minute. By whom has been played the game. By whom has the game been played? હવે તમે વિચાર કરી શકો છો કે આમાંથી સાચો જવાબ કયો છે. દીપસભાઈ હસતા રહેજો. હેઝ વન, તો હેઝ ધ ગેમ બી પ્લે વન. તો અહીંયા તમને બધાને ખ્યાલ આવશે કે સાહેબ આ તો જે છે એ તો હેવ હેઝ સાથે તો બીન આવે. શું આવે? બીન. તો બીન વાળા વાક્યો પકડો, આ નહીં હોય. આમાં બીંગ છે તો આ પણ નથી. હવે બીન વાળું એક આ વાક્ય છે ને એક આ વાક્ય છે. હવે એની પેટર્ન પકડો. તો તમને કીધું છું કે બાય હુમ પછી હેલ્પિંગ વર્બ આવે. તો હેલ્પિંગ વર્બ છે? હા છે. હેલ્પિંગ વર્બ પછી તરત જ કર્મ આવશે, ઓબ્જેક્ટ આવશે. આમાં ઓબ્જેક્ટ છે? ઓબ્જેક્ટ છે ના, આમાં બીન છે. એટલે આ વાક્ય ખોટું. એટલે આપણો જવાબ શું બનશે? લાઈક ધીસ, બાય હુમ હેઝ ધ ગેમ બીન પ્લેડ. આ વાક્ય તમે બનાવો. હુ વોઝ મેકિંગ ટોય. ઝડપથી બનાવજો. હુ વોઝ મેકિંગ ટોય. ઝડપથી. હુ વોઝ. આ વોઝ વર્બ આઈએનજી નો નિયમ તમે નોટ કરી શકો છો, રાઈટ? તો શું લખાશે? હુનું
બાય whom. ઓકે, વોઝ નું વોઝ રાખવાનું. હેલ્પિંગ વર્બ આવી ગયું છે, યસ. હવે ઓબ્જેક્ટ લાવો. ટોય being made question mark. Keep in the mind. આ રીતે વાક્ય બનશે. નોટ કરજો. હવે વોટ વાળા લઈએ આપણે. વોટ. કીપ ઇન ધ માઇન્ડ. વોટ વાળા વાક્યમાં કર્મ નથી હોતું. એટલે એની પેટર્ન આ રીતે બનશે પેસિવની. વોટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ V3 પ્લસ બાય સબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક. આ પેસિવ વોઇસની પેટર્ન છે. આ પેટર્ન પેસિવની છે. ઓકે, આપણે જોઈએ આના પરથી. વોટ ડુ યુ રાઇટ. કેટલો ઇઝી ક્વેશ્ચન છે, હમણાં હાલ ક્રેક થઈ જાવ. જુઓ, વોટ નું વોટ લખો ભાઈ. લખ્યું. ડુ ડઝ ની જગ્યાએ ઇઝ એમઆર આવે તો વોટ ઇઝ રિટન બાય યુ. જો તમે જો, હેલ્પિંગ વર્બ પછી તરત V3 આવ્યું અને એના પછી બાય યુ. બીજું વાક્ય, વોટ આર યુ ડુઈંગ. આ ઘણી વાર પૂછાયેલું છે, તો વોટ નું વોટ રાખો. વોટ ઇઝ બીંગ, ઓબ્જેક્ટ તો છે નહીં એટલે ડન બાય યુ. આ મેઇન છે. આ મેઇન છે. આ વસ્તુને ખાસ યાદ રાખો અને ચેન્જ કરો ને યાદ રાખો. વોટ માં કર્મ નથી આવતું એટલે વચ્ચે કોઈ ભાગ ભજવશે નહીં. અધરવાઇઝ તો વચ્ચે કર્મ આવતું તો આ બે વચ્ચે મારે રાખવું પડે. આના વચ્ચે. ઓકે, હવે થોડા મિક્સ સેન્ટેન્સીસ આપણે લઈ લઈએ એટલે ચેન્જ કરી દઈએ ડાયરેક્ટલી. ઓકે, મિક્સ એક્સરસાઇઝ. એકદમ સહેલા વાક્યો શરૂઆતમાં લઈશું આપણે. એક્સરસાઇઝ લખજો મારી સાથે. 6 સેન્ટેન્સ છે. પહેલા 6 સેન્ટેન્સ ને ક્રેક કરો ઝડપથી. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. ચલો પહેલું વાક્ય જોઈએ. આઈ મેક ટી ડેલી. તો જવાબ આવશે ટી ઇઝ મેડ બાય મી daily. I hope you understand.
વી આર બાઇંગ બુક્સ, તો બુક્સ આગળ આવશે. બુક્સ આર બીંગ, બુક્સ આર બીંગ, બાઇંગ નું શું થશે? બોટ બાય અસ. ક્રિયાપદને અંડરલાઈન કરો. ધેર વર્ક સિંગ્યુલર છે એટલે હેઝ થઈ જશે. હેઝ બીન ડન બાય ધેમ. સ્ટોરી was being written by him. The game will be won by me. હવે આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. ડુ ની જગ્યાએ ઇઝ એમ આર આવશે. ક્રિકેટ સિંગ્યુલર છે એટલે શું મૂકો? ઇઝ ક્રિકેટ. ઇઝ ક્રિકેટ પ્લેડ. ક્રિયાપદ ક્યારે જગ્યા ના બદલે? પ્લેડ. જો આની જગ્યાએ આ છે કે નથી? ઇઝ ક્રિકેટ પ્લેડ બાય યુ. આ લેવલ 1 ના આપણે સોલ્વ કર્યા જે સૌથી ઈઝી છે. હવે આપણે લેવલ 2 ના સોલ્વ કરીશું. લખતા રહેજો, હું થોડુંક પાણી પી લઉં છું. હવે લેવલ 2 ના જેમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો વધારે સમાવેશ કરીશું. ધ્યાન આપજો. ડોન્ટ રાઇટ સ્ટોરી. ઓકે, બીજું વાક્ય લઈએ આપણે. પ્લીઝ સ્પીક લાઉડલી. સ્ટોપ હિયર. ટેક medicine regularly. He has to win the game. હવે મિત્રો આ 5 સેન્ટેન્સ છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. તમે જોશો મોટા ભાગે મેં ઇમ્પરેટિવ સેન્ટેન્સ લીધા છે અને એક લાસ્ટમાં હેઝ ટુ વાળું લખ્યું છે. હવે આમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે મિત્રો કે આ જે સેન્ટેન્સીસ છે એના ડબલ નહીં 3 જવાબ બનશે. પણ જે જવાબ સાચો આપ્યો હોય, મેં 3 જવાબ બનાવ્યા છે આગળના આપણે સ્લાઇડમાં, એ 3 જવાબમાં તમારો જે જવાબ સાચો આપ્યો હોય એ આપણે રાઈટ કરવાનો છે. ઓપ્શનમાં જે જવાબ આપ્યો હોય. હવે આપણે અહીંયા લખીએ ડોન્ટ રાઇટ અ સ્ટોરી, તો અહીંયા બનશે લેટ સ્ટોરી નોટ બી રિટન. અને બીજી રીતે બનાવવું હોય તો યુ આર ઓર્ડર નોટ ટુ રાઇટ સ્ટોરી. અહીંયા પ્લીઝ સ્પીક લાઉડલી, તો યુ આર રિક્વેસ્ટેડ. ટુ થી જોડી દેવાનું, ટુ સ્પીક લાઉડલી. સ્ટોપ હિયર, તો યુ આર ઓર્ડર્ડ ટુ સ્ટોપ હિયર. ટેક અ મેડિસિન રેગ્યુલરલી, એડવાઇઝ આપવામાં આવે છે, ડોક્ટર આપે એડવાઇઝ. યુ આર એડવાઇઝડ ટુ ટેક medicine regularly. He has to win the game. Game એક વચન છે એટલે હેઝ નું હેઝ રહેશે. To be won by him. ઓકે મિત્રો, તમને બધાને ખ્યાલ હશે કે આ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં
આ બધું યાદ ના રહે તો હું એક નાનકડો ટેબલ જે શોર્ટમાં આપું છું, આ હોય તો આ આવે અને આ હોય તો આ આવે, એટલું મેચ કરશો તો બી સેન્ટેન્સ રાઈટ પડશે. ઓકે, આ નોટ તો કર્યું છે, પણ હવે ટેબલ નોટ કરી લેજો. ખાસ આખો મિક્સ ટેબલ લખી નાખું છું, જે મેં આગળ નોટ કર્યા છે અલગ અલગ ટાઈપમાં. પણ આ લાસ્ટ ટેબલ જે છે એને ગોખી દેજો, ક્યારે ખોટું નહીં પડે. એક્ટિવ પેસિવ વોઇસમાં પેસિવમાં V3 આવશે. હવે નોટ કરી દેજો ખાસ. V1 હોય તો ઇઝ, એમ, આર પ્લસ V3 આવે. V1 હોય અથવા ક્રિયાપદનું બહુવચન હોય, બહુવચન રૂપ એસ અથવા ઈએસ વાળું, આ બંને સાથે. વર્બ 2 હોય તો વોઝ વર પ્લસ વર્બ 3 આવશે. ડુ ડઝ નોટ V3 હોય તો ઇઝ, એમ, આર, નોટ પ્લસ V3 આવશે. એ રીતે ડીડ નોટ હોય, ડીડ નોટ સાથે વર્બ 1 આવે. વર્બ 1 તો વોઝ, વેર પ્લસ વર્બ 3 આવશે. અહીંયા નોટ લખવાનું ભૂલી ગયા આપણે, નોટ આવશે ખાસ. નોટ પ્લસ વર્બ 3. સેકન્ડ ઇઝ, એમ, આર. વોઝ, વેર, આ બંને સાથે વર્બ આઈએનજી હોય તો એ જે ટેન્સમાં હોય ટેન્સમાં જ રાખવાના. ઇઝ એમ આર હોય તો ઇઝ એમ આર માં જ લઈ લેવાના, અને વોઝ વર હોય તો વોઝ વર લઈ લેવાના. બીઈંગ મૂકવાનું પ્લસ V3. શાલ, વિલ, કેન, કોઈ બી મોડલ વર્બ સાથે વર્બ 1 હોય તો શાલ જે મોડલ વર્બ આપેલું હોય, કેન, વિલ પ્લસ બી પ્લસ V3 થશે. આ ટેબલ ખાસ ગોખવાનું રહેશે, કીપ ઇન ધ માઇન્ડ. હવે થોડુંક એડિશન કરીએ છીએ. હેઝ, હેવ હોય, હેડ હોય કે વિલ હેવ હોય, આ બધાની સાથે V3 આવશે. તો પેસિવ વોઇસમાં હેઝ નું હેવ જે હોય એ રાખવાનું, હેડ હોય તો હેડ રાખજો, અને વિલ હેવ હોય તો વિલ હેવ રાખજો. એના બીજા પ્રવાહમાં ના નોખતા. પછી બીન પ્લસ વર્બ 3. કીપ ઇન ધ માઇન્ડ, કેટલું સહેલું. 2 પ્લસ વર્બ 1 હોય તો ટુ બી V3 થઈ જશે. હેવિંગ પ્લસ વર્બ 3 હોય તો હેવિંગ બીન V3 થશે. હુ વાળું વાક્ય હોય તો બાય હુમ થઈ જશે. કીપ ઇન ધ માઇન્ડ. વર્બ પ્લસ ઓબ્જેક્ટ હોય તો લેટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 થશે. ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ V3 થશે. ઓકે, તો આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ તમને કયા, છેલ્લો ટેબલ જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. હા, આમાં બાય વાળું આવશે, બાય પ્લસ કરતા આવશે. આ ધ્યાન આપવાનું. આ પેસિવ વોઇસ અને આ એક્ટિવ વોઇસ. ઓકે મિત્રો, આઈ હોપ કે આ એક્ટિવ પેસિવમાં તમને ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સમાં ખબર પડી ગઈ છે. પરીક્ષામાં MCQ વાળા પ્રશ્નો જે કઈ રીતે પૂછાયા છે એ MCQ વાળો ટેસ્ટ જે 20 કે 25 માર્ક્સનો આપણે આના પછીના વિડીયોમાં તમને અપલોડ કરીશ. અને ધ્યાન આપજો ખાસ કે આ જે રૂલ્સ તૈયાર કરશો તો તમારે વાક્ય ક્યારેય ખોટું નહીં પડે. ઓકે, જે ટ્રાન્સફોર્મેશન જે છે કે એક્ટિવ પેસિવમાં જે સૌથી વધારે રોલ ભજવે છે ક્રિયાપદ છે. ક્રિયાપદ પોતાની જગ્યા નથી બદલતું. બીજો નિયમ, ક્રિયાપદ જે છે એને ટ્રાન્સફર કરવાનું છે, સબ્જેક્ટ પોતાની જગ્યા બદલે છે. એક્ટિવમાં સબ્જેક્ટ મોખરે હોય છે, પેસિવમાં ઓબ્જેક્ટ મોખરે હોય છે. ઓકે, સો આ રીતે રૂલ લર્ન કરશો તો ક્યારેય વાક્ય ખોટું નહીં પડે. અને આના પછી જે 25 એક્સરસાઇઝ MCQ વાળા નિયમ સાથે સોલ્વ કરીને બતાવીશ. આઈ હોપ કે યુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધીસ ટોપિક વેરી વેલ. પ્રેક્ટિસ કરતા રહેજો, સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો અને વ્યસ્ત રહેજો. થેન્ક યુ વેરી મચ.